નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દીકરા અને વહુઓ બન્યા શેતાન, પોતાના વૃદ્ધ પિતાને ઢોર માર મારીને ઘરમાંથી બહાર ફેંકી દીધા, પરંતુ થોડા વર્ષો બાદ પોતાના બાળકનો જીવ બચાવવા માટે એ જ દીકરો અને વહુ પિતાના પગે પડ્યા અને મદદની ભીખ માંગવા લાગ્યા। મિત્રો, આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયક અને સમજવા જેવી કહાની બનવાની છે અને આ કહાની તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ઘરમાં પિતાની હાજરી સૂર્ય જેવી હોય છે। સૂર્ય હંમેશા તપતો હોય છે, પરંતુ એ ન હોય તો ઘરમાં અંધકાર પ્રસરી જાય છે। તો મિત્રો, આજની કહાની એક રહસ્યમય કહાની છે અને આ કહાનીનું રહસ્ય તમને આ કહાનીના અંતમાં જાણવા મળશે। એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। રમણભાઈ હોસ્પિટલના ગેટ પર એક નાના બાળકના જૂતા સાફ કરી રહ્યા હતા, કારણ કે કીચડમાં પડવાના કારણે બાળક રડવા લાગ્યો હતો। ત્યારે જ રમણભાઈના પુત્ર અને વહુએ રમણભાઈને ત્યાં જોઈ લીધા અને એની મજાક ઉડાવતા કહ્યું કે અરે ડોસા, તારી આ જ औकात છે, તું તો જીવનભર લોકોના બૂટ ચપ્પલ સાફ કરતો રહીશ। સારું થયું કે તે કામ શોધી લીધું, એ બહાને તને 2 સમયનું ભોજન તો મળી જશે। આવું કહીને પુત્રએ પિતાને કહ્યું કે ચાલ મારા જૂતા સાફ કરી દે, કેમ કે કીચડના કારણે મારા જૂતા ગંદા થઈ ગયા છે। આવું કહીને પુત્રએ એની સામે 200 રૂપિયાની નોટ બતાવી। ત્યારે રમણભાઈ એના પુત્રને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, એટલે પુત્રએ કહ્યું કે અરે ડોસા, મેં તને શું કહ્યું, તને સંભળાતું નથી? ચાલ જલ્દીથી સાફ કરી દે। આવું કહીને પુત્રએ જૂતા એની તરફ ખસેડ્યા। ત્યારે જ અચાનક એક વ્યક્તિ ત્યાં આવ્યો અને દીકરાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી। હજુ તો એ કાંઈ બોલે તે પહેલા જ થપ્પડ મારનાર વ્યક્તિએ કહ્યું કે અમારા માલિક સાથે આવી રીતે વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? એટલે રમણભાઈના પુત્રએ કહ્યું કે આ કોઈ માલિક બાલિક નથી, આ તો એક ભિખારી છે। એટલે પેલા વ્યક્તિએ બીજી થપ્પડ મારી દીધી। એટલામાં અંદરથી એક ડોક્ટર આવ્યા અને રમણભાઈને કહ્યું કે અંકલ, ચાલો જલ્દી અંદર મીટિંગ શરૂ કરીએ, બધા તમારી રાહ જોઈ રહ્યા છે। આ સાંભળીને રમણભાઈ તરત જ પેલા ડોક્ટર સાથે મીટિંગ માટે અંદર ગયા। એટલે રમણભાઈના પુત્રને સમજાતું નહોતું કે આ અંધ ભિખારી અચાનક માલિક કેવી રીતે બની ગયો અને ડોક્ટર પણ એને સાહેબ કહીને બોલાવે છે। જ્યારે રમણભાઈ મીટિંગમાં હાજરી આપીને પાછા આવી રહ્યા હતા, ત્યારે એને પોતાના પાછલા જીવનની વાતો યાદ આવવા લાગી। ખરેખર તો થોડા વર્ષો પહેલાની વાત છે। વરસાદ એટલો બધો વરસી રહ્યો હતો કે આજે વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લેતો। કદાચ આજે ભગવાન પણ ગુસ્સે થયા હતા અને રસ્તાની બાજુમાં જ એક વૃદ્ધ માણસ બેઠો હતો અને એ અંધ હતો અને એ વ્યક્તિ રમણભાઈ હતા, જે પાણીના કારણે પોતાની લાકડીના સહારે બેસવાની જગ્યા શોધી રહ્યા હતા અને એક વૃક્ષના થડીએ બેસી ગયા। લાચાર વૃદ્ધ રમણભાઈ આ ઝાડ નીચે બેસીને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા અને ઝાડ ઉપરથી પાણી ટપકવાના લીધે રમણભાઈ આખા પલળી ગયા હતા અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા હતા। ત્યારે જ ત્યાંથી સાયકલ લઈને એક નાનો છોકરો નીકળ્યો। તેમણે રમણભાઈને જોયા એટલે તે સાયકલ બાજુમાં મૂકીને એની પાસે જઈને કહ્યું કે દાદા, તમે અહીં કેમ ઊભા છો? શું તમે તમારા ઘરે જવા માંગો છો? એટલે રમણભાઈ તો આ બાળકનો અવાજ સાંભળીને ચોંકી ગયા। ઘણા લોકો પાસેથી રમણભાઈએ મદદ માંગી હતી, પણ કોઈએ એની મદદ ન કરી, પરંતુ આ બાળકનો અવાજ સાંભળીને રમણભાઈ કહેવા લાગ્યા કે બેટા, મારું ક્યાંય ઘર નથી રહ્યું। એટલે બાળકે કહ્યું કે કંઈ વાંધો નહીં દાદાજી, હું તમારી મદદ કરું છું। એટલે રમણભાઈએ કહ્યું કે બેટા, તું કોણ છે? ત્યારે બાળકે જવાબ આપ્યો કે દાદા, મારું નામ કિશન છે, હું આ વરસાદના પાણીમાં રમવા નીકળ્યો છું અને ચાલો હું તમને મારા ઘરે લઈ જાઉં છું। બાળકે ખૂબ જ નિર્દોષતાથી કહ્યું હતું। એટલે રમણભાઈની આંખો ભરાઈ ગઈ અને કહેવા લાગ્યા કે બેટા, હું તારા ઘરે કેવી રીતે આવી શકું છું? હું તો અંધ છું અને અહીંયા જ ફૂટપાથ પર રાત્રે સૂઈ જાઉં છું, પરંતુ આજે અહીં પણ પાણી ભરાઈ ગયું છે। એટલે કિશને કહ્યું કે દાદાજી, કૃપા કરીને મારા ઘરે આવો, તમારા કપડાં પણ ભીના થઈ ગયા છે
મારી માં તમને નવા કપડાં આપશે. આવું કહીને અજાણ્યા દેવદૂત બનેલા કિશને ખૂબ જ જીદ કરીને રમણભાઈને સમજાવ્યા. એટલે રમણભાઈએ કહ્યું કે બેટા, તું મને ક્યાં લઈ જાય છે? એ તો રમણભાઈનો હાથ પકડીને ચાલી રહ્યો હતો. બાળકની જીદની આગળ રમણભાઈનું કાંઈ ન ચાલ્યું, એટલે તે આ બાળકનો હાથ પકડીને એની સાથે ચાલવા લાગ્યા. નજીકમાં થોડા અંતરે જ્યારે એક ઘરની અંદર ગયા, ત્યારે રમણભાઈને અંદરથી સંભળાયું કે અરે કિશન, તું ક્યાં ગયો હતો? હું તને ક્યારની શોધી રહી છું. અંદરથી કિશનની માનો ક્રોધિત અવાજ સાંભળીને રમણભાઈ ત્યાં જ અટકી ગયા અને વિચારવા લાગ્યા કે આ સ્ત્રી મારા જેવા ભિખારી માણસને એના ઘરમાં નહીં ઘૂસવા દે, અને આ બાળક નિર્દોષ છે, એટલે મારે અહીંયાથી જતું રહેવું જોઈએ. આવું વિચારીને રમણભાઈ ઉદાસ થઈ ગયા અને તેઓ લાકડીના સહારે ત્યાંથી ચાલવા લાગ્યા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે વરસાદ વધી ગયો હતો, એટલે ઝડપથી એક ઝાડ નીચે બાકડા પર બેસી ગયા. રમણભાઈ 2 વર્ષથી ભીખ માગીને જીવતા હતા. એના ફાટેલા કપડાં સ્પષ્ટપણે એની દશા જણાવી રહ્યા હતા. હવે વરસાદ બંધ થયો અને રમણભાઈ સાંજે ઝાડ નીચેથી ઊભા થઈને ચાલતા થયા. પરંતુ વરસાદમાં ભીજાવાના કારણે તેને પહેલેથી જ તાવ ચડી ગયો હતો. ધીમે ધીમે અંધારું પણ થઈ રહ્યું હતું અને બધે જ પાણી ભરાઈ જવાના કારણે એને સૂવા માટે કોઈ જગ્યા નહોતી મળી રહી. ત્યારે જ એને એક દુકાન સામે જગ્યા મળી અને ત્યાં એમણે પોતાની ફાટેલી બેગમાંથી ચાદર કાઢીને બેગનું ઓશીકું બનાવ્યું અને ભીની ચાદર ઓઢીને સૂઈ ગયા. થોડી વાર બાદ કોઈએ એને હલાવીને ઉઠાડ્યા. ત્યારે રમણભાઈ એકાએક ઊભા થયા અને પૂછવા લાગ્યા કે કોણ છે? એટલે કિશને કહ્યું કે દાદાજી, તમે શા માટે આવતા રહ્યા? મમ્મી, જુઓ આ દાદા છે. ત્યારે એમનું શરીર ઠંડીના લીધે ધ્રુજતું જોઈને આ સ્ત્રીએ કહ્યું કે અંકલ, તમને તો તાવ આવેલો છે, ચાલો અમારી સાથે. કિશનના પિતા ડોક્ટર છે, તેઓ તમારી સારવાર કરશે. આટલું કહીને આ સ્ત્રીએ એના દીકરા કિશનને કહ્યું કે કિશન, તું જલ્દી ઘરે જા અને તારા પિતાને બોલાવી લાવ. આ દાદાને ઘણો બધો તાવ આવ્યો છે. એટલે તરત જ કિશન દોડતો દોડતો એના પિતાને બોલાવીને લાવ્યો અને ત્યાં આવીને કિશનના પિતાએ દાદાજી તરફ જોયું. એટલે એની હાલત જોઈને કિશનના પપ્પા એને એની સાથે લઈ ગયા અને સારવાર ચાલુ કરી દીધી અને કહ્યું કે દાદા, તમે આજે રાત્રે અમારી સાથે અહીં જ રહેજો. પરંતુ રમણભાઈએ આ વાત ન માની. એમણે કહ્યું કે મારા સંબંધીઓ મને આ હાલતમાં છોડીને જતા રહ્યા છે અને તમે લોકોએ તો મારા માટે ઘણું બધું કર્યું છે, અને હવે તમને હું વધારે તકલીફ આપવા નથી માંગતો. તમે મને મારી આવી હાલતમાં મદદ કરી છે, એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ સાંભળીને કિશનના પિતાએ કહ્યું કે અંકલ, તમને મારા કિશને દાદા કહ્યા છે, એટલે તમે મારા પિતા સમાન બની ગયા છો. અને તમે તમારા દીકરાના ઘરે રહેવાની શા માટે ના પાડો છો? તમે જ્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી અહીંયા જ અમારા ઘરે રહેજો. ત્યારબાદ તમારે ન રહેવું હોય તો હું તમને નહીં રોકું. તમે જ્યાં કહેશો ત્યાં મૂકી જઈશ, પરંતુ અત્યારે તો તમારે અમારા ઘરે જ રહેવું પડશે. આ ડોક્ટરનું નામ પરેશ હતું અને કિશનની મમ્મીનું નામ રેખા હતું. હવે રમણભાઈ પરેશ અને રેખાના ઘરે રહીને ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યા. સારો ખોરાક મળવાના કારણે એનો ચહેરો ચમકવા લાગ્યો હતો. હવે રમણભાઈ ભગવાનનો આભાર માનવા લાગ્યા કે મારા આવા મુશ્કેલ સમયમાં તમે કિશન અને એના માતા પિતાને મોકલીને મારો જીવ બચાવ્યો છે. એક દિવસ રેખાએ પૂછ્યું કે અંકલ, જો તમને વાંધો ન હોય તો હું તમારા પરિવાર વિશે જાણવા માંગુ છું. આ સાંભળીને રમણભાઈ ઉદાસ થઈ ગયા અને તેઓ એના ભૂલી ગયેલા દિવસો અને એમની પીડા યાદ કરવા લાગ્યા. ત્યારે જ એની આંખોમાં આંસુ આવી ગયા અને એમણે કહ્યું કે મારો પણ એક પરિવાર હતો, પણ હવે મને છોડીને એ બધા ક્યાં ગયા છે મને ખબર નથી. મેં મારા પરિવારને શોધવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ કોઈ મળ્યું નથી. એટલે રેખાએ કહ્યું કે અંકલ, તમને શું થયું હતું કે તમે બેઘર થઈ ગયા છો? રમણભાઈ રેખાની વાત સાંભળીને કહેવા લાગ્યા કે હું મારા પરિવારમાં રહેતો હતો ત્યારે હું અને મારી પત્ની સારી રીતે જીવન જીવી રહ્યા હતા, પરંતુ એક દિવસ અમે બંને પતિ પત્ની તીર્થયાત્રા માટે ગયા હતા.
અને રસ્તો ક્રોસ કરતી વખતે બંનેનો અકસ્માત થયો. ત્યારબાદ મારી પત્નીની ખૂબ જ ગંભીર સ્થિતિ હતી અને મને માથામાં અને આંખોમાં થોડી ઈજા થઈ હતી. પરંતુ થોડા દિવસ બાદ મારા પર દુઃખનો બીજો પહાડ તૂટી પડ્યો જ્યારે મને ખબર પડી કે મારી પત્નીનું મરણ થયું છે અને મારી આંખો હંમેશા માટે જતી રહી છે. હવે મારી પાસે તો મારા ભાગ્ય પર રડવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. અને જ્યારે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા ત્યારે મારી પુત્રવધૂને એક અંધ સસરાની સાર સંભાળ રાખવામાં તકલીફ થવા લાગી. હું ઘણીવાર ભોજનની રાહ જોતો રહેતો, પરંતુ સાંજ સુધી મને ભોજન પણ મળતું નહીં. એટલે મેં મારું કામ જાતે જ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ આંખેથી જોઈ ન શકવાના લીધે હું ઠોકર ખાઈને ઘણીવાર પડી જતો, અથવા તો ક્યારેક મારા કપડાં ઊંધા પહેરી લેતો, ક્યારેક પાણી ઢોળાઈ જતું. અને આ બધું જોઈને મારી વહુ હસતી રહેતી અને મારી મજાક ઉડાવતી, પરંતુ મને ક્યારેય ઊભો કરવા ન આવી. આંખેથી અંધ હોવાના કારણે મારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. હવે આ બધું જોઈને મારા બંને પુત્રોએ મારી સાર સંભાળ રાખવા માટે એક નોકર રાખ્યો. પરંતુ નોકરને જોઈને મારી પુત્રવધુઓ કહેવા લાગી કે આ વૃદ્ધ સસરા તો આંધળા થઈને બેસી ગયા છે. જ્યારે મેં મારી પુત્રવધુના આવા શબ્દો સાંભળ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું. હવે બંને પુત્રવધુઓએ નોકરને હેરાન કરવાનું શરૂ કરી દીધું અને બંને પુત્રવધુઓ નોકર પાસે મારા કામની સાથે સાથે એના ઘરના કામો પણ કરાવવા લાગી અને નોકરને કહેવા લાગી કે અમે તને પૈસા આપીએ છીએ, એટલે પહેલા અમારું કામ કરવું પડશે. એટલે એક દિવસ નોકરે વહુઓનો ત્રાસ જોઈને કામ છોડી દીધું. ત્યારબાદ બંને પુત્રવધુઓએ મને રૂમમાં બંધ કરી દીધો. હું ભૂખ અને તરસથી તડપતો રહ્યો અને ભૂખ સહન ન થવાના કારણે હું પોતે જ ખોરાક શોધવાનો પ્રયાસ કરવા લાગ્યો અને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગ્યો. ત્યારે જ મારા હાથમાંથી કંઈક પડી ગયું અને એ પડવાનો અવાજ આવ્યો. એટલે મારી બંને પુત્રવધુઓ રસોડામાં દોડી આવી અને જોયું કે રસોડામાં હું કંઈક ખાવાનું શોધી રહ્યો હતો. મને રસોડામાં જોઈને મારી પાસે રહેલી લાકડી લઈને બંને વહુએ મને મારવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે તમારા કારણે નોકર પણ ભાગી ગયો છે અને ઉપરથી તમે આટલું બધું નુકસાન કરી રહ્યા છો. હવે આ બધી નુકસાની કોણ ચૂકવશે? આવું કહીને બંને વહુઓ લાકડી વડે મને મારવા લાગી. બંને વહુઓ તો કોઈ જાનવરને પણ ન મારે એવી રીતે મને મારી રહી હતી. અને આ દરમિયાન હું તૂટેલા કાચના ટુકડા ઉપર પડી ગયો અને એ કાચ વાગવાથી મને લોહી નીકળતું હતું. એ લોહી પણ મારી પુત્રવધુઓને દેખાતું નહોતું. મને ઘણી જગ્યાએ કાચ વાગવાથી મારા શરીરમાં ઘા પડી ગયા હતા અને હું પીડાથી કણસી રહ્યો હતો. હવે પુત્રવધુઓના હાથ વધારે ચાલવા લાગ્યા હતા, કારણ કે હવે તો નોકર પણ ક્યારેય પાછો નહોતો આવવાનો અને એનો બધો જ ગુસ્સો મારા પર ઉતારવા લાગી. અને મને કાચ વાગેલા હતા એ ઘા રૂઝાતા નહોતા અને હવે તો એમાં રસી થવા લાગ્યું હતું. ત્યારે મને મારા દીકરાએ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા જ મારા દીકરાઓએ કેટલાક દસ્તાવેજો પર મારા હસ્તાક્ષર કરાવી લીધા હતા. મને હોસ્પિટલમાં સાજા થવામાં ઘણો બધો સમય લાગી ગયો, પરંતુ ત્યાં સુધીમાં મને હોસ્પિટલમાં મળવા માટે કોઈ પણ ન આવ્યું. આટલા દિવસો બાદ જ્યારે હું સ્વસ્થ થયો અને મારા ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે મારો આખો પરિવાર તો ઘર વેચીને ક્યાંક જતો રહ્યો છે. હવે હું લાચાર બનીને રહી ગયો હતો અને ઘણા સમય સુધી ઘરની બહાર બેસી રહ્યો. ત્યારબાદ ઊભો થઈને ત્યાંથી મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારા પરિવારના લોકો મને મળી જાય. અને રોજ મારા પરિવારને મળવાની આશાએ મારા ઘરે જતો હતો. પરંતુ મારા અંધત્વનો ફાયદો ઉઠાવીને મારા બંને પુત્રોએ મારી સાથે દગો કર્યો અને મને રોડ પર રઝળતો મૂકીને જતા રહ્યા. રમણભાઈની આવી વાત સાંભળીને રેખાની આંખોમાં પાણી આવી ગયું અને કહ્યું કે અંકલ, તમારી સાથે તમારા દીકરા અને વહુએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. ત્યારે રમણભાઈએ કહ્યું કે મને તો એ ખબર નથી પડતી કે મારા સંતાનો આટલા બધા નિર્દયી કેવી રીતે બની ગયા. મારી સેવા કરવાના બદલે મને ઘરમાંથી બહાર ફેંકી દીધો. ત્યારે જ કિશનના પપ્પા આવ્યા અને કહ્યું કે અંકલ, એક આંખોના કેમ્પનું આયોજન થયું છે, તો ત્યાં આપણે તમારી આંખો બતાવીએ.
તો આપણને જાણવા મળશે કે તમે ફરીથી જોઈ શકશો કે નહીં. જો કોઈ ઈલાજ થાય અને ફરી તમારી આંખો પાછી આવી શકે એમ હોય તો આપણે તમારી સારવાર કરાવીએ. ત્યારે રમણભાઈએ કહ્યું કે ના દીકરા, ડોક્ટરે તો મને ના પાડી હતી, એટલે હવે તમે પણ રહેવા દ્યો. તમે મારા માટે આટલું બધું કર્યું છે એટલું ઘણું છે. મારી સારવારમાં તમારા ખોટા પૈસા વેડફાઈ જશે અને કંઈ ફાયદો નહીં મળે. એટલે પરેશે કહ્યું કે અરે ના અંકલ, આ બધું ખૂબ જ સસ્તું છે અને આમ પણ ગરીબો માટે તો મફત છે. ત્યારબાદ કેમ્પમાં એની આંખો બતાવી એટલે ડોક્ટરે કહ્યું કે આની આંખો પાછી આવવાની ઘણી બધી શક્યતાઓ છે, પરંતુ થોડી સારવારની જરૂર છે. ડોક્ટરની વાત સાંભળીને પરેશે સારવાર કરવાની શરૂઆત કરાવી. હવે રમણભાઈની સારવાર શરૂ થઈ ગઈ. 1 મહિનાની સારવાર બાદ ડોક્ટરે કહ્યું કે એની આંખો પાછી આવી શકે છે. એના કારણે કિશન આનંદથી ઉછળી પડ્યો અને એના માતા પિતા પણ ખૂબ જ રાજી થઈ ગયા. રમણભાઈની 6 મહિનાની સારવાર ચાલી. ત્યારબાદ એક એવો દિવસ આવ્યો કે જ્યારે એની આંખની પટ્ટી હટાવવામાં આવી. ત્યારે જ કિશન એની સામે ઊભો હતો. એને રમણભાઈ સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. આ જોઈને રમણભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા અને રમણભાઈએ એમના પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સાંભળીને બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ કહ્યું કે કાકા, તમે ત્યાં ઘણી વખત જઈ આવ્યા છો, ત્યાં તમને કોઈ નહીં મળે. એટલે રમણભાઈએ કહ્યું કે દીકરા, તું મારી સાથે ચાલ. ત્યાં અમે એક ખૂબ જ કિંમતી વસ્તુ છુપાવી છે, એ શોધવા જવું છે. મારી આંખો ન હોવાના કારણે હું એ વસ્તુ શોધી નથી શક્યો. ત્યારબાદ પરેશ અને રેખા બંને રમણભાઈને લઈને એના જૂના ઘરે ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને આ લોકો બગીચામાં ગયા અને રમણભાઈએ બગીચાના એક ખૂણામાં રાખેલો પાવડો ઉપાડ્યો અને ઝડપથી ખોદવાનું શરૂ કર્યું. ત્યારબાદ રેખા અને પરેશે જોયું કે એમાંથી કેટલાક દસ્તાવેજો એક નાનકડા બોક્સમાં મૂકીને રાખ્યા હતા. એટલે આ બોક્સ લઈને રમણભાઈ બહાર આવ્યા અને પરેશ અને રેખાને કહેવા લાગ્યા કે દીકરા, આ કોઈ નાની વાત નથી. આમાં ઘણા બધા દસ્તાવેજો છે, મારી જમીનના કાગળો છે, જે મેં મારા પુત્રોને હજુ સુધી જણાવ્યું નહોતું અને છુપાવીને રાખ્યા હતા. ખરેખર વાત જાણે એમ છે કે હું અને મારી પત્ની તીર્થયાત્રાએ ગયા હતા. એ પહેલા અમે ગામમાં જમીન વેચીને શહેરમાં એક મોટી જમીન ખરીદી હતી અને એ જમીન અમે અમારા પુત્રોને ભેટમાં આપવા માંગતા હતા, પરંતુ અમારા પુત્રોની લાગણી જોઈને અમે સમજી ગયા હતા. એટલે અમે અમારા પુત્રોને આ જમીન વિશે કંઈ પણ જણાવ્યું નહીં અને મુશ્કેલીના સમયે આ દસ્તાવેજો આ બોક્સમાં ભરીને બગીચામાં દાટી દીધા હતા. ત્યારબાદ રમણભાઈએ કહ્યું કે બેટા, તમે બંને મારા સંતાનો જેવા જ છો, એટલે હું તમને બંનેને ભેટમાં આ જમીન આપવા માંગુ છું. તમે લોકોએ મને રસ્તા પરથી ઉપાડીને તમારા દિલમાં જગ્યા આપી છે. એક ભિખારીને રસ્તા પરથી ઉપાડીને એનો જીવ બચાવ્યો છે અને મને આટલો બધો પ્રેમ અને સન્માન આપ્યું છે. તમે બંનેએ તો મને મારી આંખો પાછી અપાવી છે. એટલા માટે તમને બંનેને હું એક નાનકડી ભેટ આપવા માંગુ છું. એટલે પરેશે કહ્યું કે નહીં અંકલ, અમે આવડી મોટી ભેટ ન લઈ શકીએ અને અમે કાંઈ પૈસાની લાલચે તમારા માટે કંઈ નથી કર્યું. એટલે અંકલ, તમે ચાહો તો એક કામ કરી શકો છો. તમે આ જમીન પર એક હોસ્પિટલ બનાવી શકો છો. આ સાંભળીને રમણભાઈનો ચહેરો ચમકી ઉઠ્યો, પરંતુ ત્યારબાદ એમણે કહ્યું કે દીકરા, હોસ્પિટલ બનાવવા માટે તો ઘણા બધા પૈસાની જરૂર પડે છે. પરંતુ દસ્તાવેજોમાં જમીનની સાઈઝ જોઈને પરેશે કહ્યું કે અંકલ, આ જમીન તો ઘણી બધી મોટી છે, એટલે આપણે એનો અડધો ભાગ વેચી નાખીશું અને જે રૂપિયા આવશે એ રૂપિયાથી આપણે એક સારી એવી હોસ્પિટલ બનાવી શકીશું. પરેશના આ વિચારથી રમણભાઈ ખૂબ જ ખુશ થઈને તરત જ સહમત થઈ ગયા. બીજા દિવસે પરેશે જમીન જોઈ અને એની માપણી કરાવી અને એનો થોડો ભાગ વેચી નાખ્યો. એની સારી એવી કિંમત મળી ગઈ. રમણભાઈએ તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એણે જે કિંમતે જમીન ખરીદી હતી એના કરતાં 50 ગણી વધારે કિંમત મળી શકશે. ત્યારબાદ એમણે આ જમીન પર હોસ્પિટલ બાંધવાનું શરૂ કર્યું. 2 વર્ષ પૂરા થતા પહેલા જ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ અને એનું ઓપનિંગ રમણભાઈના હાથે કરવામાં આવ્યું. હવે રમણભાઈએ આ હોસ્પિટલની જવાબદારી પરેશને સોંપી
અને પરેશ પણ પોતે રોજ પોતાના પ્રયત્નોથી આખી હોસ્પિટલનું સંચાલન કરતો હતો. આજે બધા જ દુઃખોએ રમણભાઈના જીવનમાંથી વિદાય લીધી હતી અને તેઓ ખૂબ જ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. પરેશ એક ઓર્થોપેડિક ડોક્ટર હતો. એક દિવસની વાત છે જ્યારે ડોક્ટર પરેશે રમણભાઈને કહ્યું કે આજે એક અકસ્માત થયેલા બાળકનો પગ કચડાઈ ગયો છે અને એ બાળકની આપણી હોસ્પિટલમાં સારવાર કરવાની છે, એટલે હું આજે વહેલો જાઉં છું અને તમે પણ મારી સાથે હોસ્પિટલમાં આવજો, કારણ કે મોટા અધિકારીઓ હોસ્પિટલે આવવાના છે અને એ તમને મળવા માંગે છે. ત્યારબાદ પરેશ રમણભાઈને એની સાથે હોસ્પિટલે લઈ ગયો. મિત્રો, કહાનીની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે રમણભાઈ એક બાળકના જૂતા સાફ કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ કેટલાક લોકો સાથે મીટિંગ માટે એની ઓફિસમાં ગયા અને મીટિંગ બાદ રમણભાઈ કેટલાક અધિકારીઓ સાથે એની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. આ બાજુ જ્યારે રમણભાઈ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જ તેઓ ખૂબ જ આઘાત પામ્યા જ્યારે રમણભાઈએ એના લાચાર અને અસહાય એવા પુત્ર તરફ જોયું અને જ્યારે એના પુત્રએ રમણભાઈ તરફ જોયું તો એને આશ્ચર્ય થયું કે એની આંખો કેવી રીતે સારી થઈ ગઈ. દીકરાના મનમાં ઉઠી રહેલા સવાલને રમણભાઈ જાણી ગયા હતા. ત્યારે જ ડોક્ટર પરેશે બાળક સામે જોઈને ઉદાસ થઈને કહ્યું કે હવે આ બાળકનો પગ કાપવો પડશે, કારણ કે ચેપ વધુ ફેલાઈ જશે તો મુશ્કેલી થઈ જશે. આ બધું રમણભાઈ ધ્યાનથી જોઈ રહ્યા હતા. ડોક્ટર પરેશે બાળકની તપાસ શરૂ કરી દીધી. ત્યારબાદ રમણભાઈની પુત્રવધૂનો અવાજ પરેશના કાને સંભળાયો. એ એવું કહી રહી હતી કે આ તમારા પિતા અહીં શું કરે છે, એને કહો કે અહીંથી જતા રહે. જ્યારે ડોક્ટર પરેશે એની આખી વાત સાંભળી એટલે એના દિલમાં ખૂબ જ દુઃખ થયું અને પાછળ વળીને કહી દીધું કે આ માણસ આ હોસ્પિટલનો માલિક છે મેડમ, આ હોસ્પિટલ મારી નથી એની છે. ત્યારે એની વહુ વિચારવા લાગી કે આવડી મોટી હોસ્પિટલ આ વૃદ્ધ ડોસાએ કેવી રીતે બનાવી લીધી. આ સાંભળીને રમણભાઈનો દીકરો પણ આશ્ચર્યચકિત થઈ ગયો. પિતાજીને આવી પોઝિશન પર જોઈને દીકરો નીચે જોવા મજબૂર થઈ ગયો. ત્યારે ડોક્ટર પરેશે તરત જ નર્સને બાળકને કેટલાક ઇન્જેક્શન આપવાનું કહ્યું અને ત્યારે જ એક ફોન આવ્યો કે સાહેબ, મીટિંગનો સમય થઈ ગયો છે. એટલે ડોક્ટર પરેશ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો. પરેશના ત્યાંથી ગયા બાદ દીકરો રમણભાઈને કહેવા લાગ્યો કે પિતાજી, તમારી આંખો કેવી રીતે પાછી આવી ગઈ. પતિને એના પિતા સાથે બોલતો જોઈને વહુ કહેવા લાગી કે આ કેવું નાટક છે, કોઈ લોટરી જીતી હશે કે કોઈ મોટા વેપારીનું ખીચું કાપી લીધું હશે અથવા તો કોકને લૂંટીને આ ડોસાએ આ બધું કર્યું હશે. આ સાંભળીને રમણભાઈએ ગુસ્સાથી એની સામે જોયું અને કહ્યું કે આ બધું શું છે એ તારે જાણવું છે ને, કે તારા પિતાજી હજુ સુધી મર્યા કેમ નથી અને એ જીવિત કેવી રીતે બચી ગયા અને આ બધું કેવી રીતે થઈ ગયું. આ સાંભળીને દીકરાનું માથું ઝૂકી ગયું, પરંતુ રમણભાઈના શબ્દો બંધ ન થયા. ચારેય જણા ફરી ફરીને રમણભાઈ તરફ જોઈ રહ્યા હતા અને દીકરાએ કહ્યું કે પિતાજી, તમે તો જાણો છો કે અમે તમને નથી છોડ્યા. અમે તો તમને મળવા માટે ઘણી વાર આવતા હતા, પરંતુ તમે અમને ક્યારેય મળ્યા જ નહીં. આ સાંભળીને રમણભાઈએ ગર્જના કરીને કહ્યું કે જૂઠું ન બોલો, તમે લોકો ઘર વેચીને જતા રહ્યા હતા, મારી સાથે ખોટું બોલીને ખોટા કાગળો પર સહી કરાવી લીધી અને જ્યારે હોસ્પિટલમાંથી સાજો થઈને હું ઘરે ગયો ત્યારે પાડોશીઓએ કહ્યું કે તમે લોકો તો મારું ઘર વેચીને જતા રહ્યા છો, એટલે તમે હવે અહીંથી બહાર નીકળી જાઓ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ત્યારે જ વહુ એના બાળક તરફ દોડી અને બાળક જોરદાર શ્વાસ લઈ રહ્યો હતો. આ જોઈને એ ગભરાઈ ગઈ અને વહુ એના બાળકને બોલાવી રહી હતી, પરંતુ એનું શરીર હલતું પણ નહોતું. ત્યારે જ વહુ અને દીકરો રમણભાઈ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી, ફક્ત તમે જ મારા બાળકને બચાવી શકો છો, એની હાલત તો જુઓ. હવે તો વહુ પણ રમણભાઈના પગમાં પડી ગઈ અને એના બાળક માટે મદદની ભીખ માંગવા લાગી. ત્યારે રમણભાઈને પોતાના પૌત્ર પર દયા આવી ગઈ અને પોતાના પૌત્રની હાલત જોઈને વિચારવા લાગ્યા કે આ બાળકનો શું વાંક છે. એના મમ્મી પપ્પાના કર્મોની સજા આ બાળકને ન મળવી જોઈએ. એટલે રમણભાઈએ તરત જ એના ફોનમાંથી ડોક્ટર પરેશને ફોન કર્યો અને કહ્યું કે દીકરા, 5 મિનિટની જરૂર છે. એટલે ડોક્ટર પરેશે કહ્યું કે શું થયું અંકલ. ત્યારે રમણભાઈએ કહ્યું કે જે બાળક આજે આપણી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો છે એ મારો પુત્ર છે.
એટલે તમારું કોઈ પણ કામ હોય એ પડતું મૂકીને તાત્કાલિક અહીં આવો. ડોક્ટર પરેશ આ સાંભળીને પોતાની મીટિંગ છોડીને તરત જ ત્યાં દોડી આવ્યા અને બાળકની તાત્કાલિક સર્જરી શરૂ કરી દીધી. ચેપ એટલો બધો ફેલાઈ ગયો હતો કે એને દૂર કરવા માટે બાળકનો એક પગ કાપવો પડ્યો, પરંતુ બાળકનો જીવ બચી ગયો. ઓપરેશન ચાલતું હતું ત્યારે જ રમણભાઈનો પુત્ર એની સામે હાથ જોડીને ઊભો હતો અને વહુએ હાથ જોડીને એની માફી માંગી અને કહ્યું કે પિતાજી, અમને માફ કરી દો, અમે ખૂબ જ મોટી ભૂલ કરી છે. અમે તમને ઘણું બધું દુઃખ આપ્યું છે, પરંતુ રમણભાઈને આજે માફીની જરૂર નહોતી. એમણે તો માફ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારે પુત્ર રડતો રડતો બોલ્યો કે પિતાજી, જો તમે અત્યારે અહીં હાજર ન હોત તો મને ખબર નથી કે અમારા પુત્રનું શું થયું હોત. તમારા લીધે જ મારા પુત્રની યોગ્ય સમયે સારવાર કરવામાં આવી રહી છે અને પિતાજી, અમને માફ કરી દો. પરંતુ રમણભાઈએ કહ્યું કે નહીં દીકરા, માફી તો તને નહીં મળે. ત્યારે જ ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે બાળક હવે ખતરાની બહાર છે. આવું ડોક્ટરના મોઢેથી સાંભળીને દીકરો અને વહુ ડોક્ટરનો આભાર માનવા લાગ્યા. ત્યારે ડોક્ટર પરેશે કહ્યું કે આભાર મારો નહીં, પરંતુ આ અંકલનો માનો, કેમ કે એની સૂચનાથી જ આ બધું થયું છે. હવે વહુની આંખો એના કરેલા કર્મોના લીધે શરમથી ભરાઈ ગઈ હતી અને તે વીતેલા દિવસોને યાદ કરી રહી હતી અને એને સમજાયું હતું કે મેં મારા સસરા સાથે કેટલું બધું ખોટું કર્યું છે. ત્યારબાદ પાછળથી અવાજ આવ્યો કે ભાઈ, તમારો ફોન ક્યારે આવ્યો ખબર જ ન પડી. આટલું બોલતા જ રમણભાઈના મોટા દીકરાએ એના પિતાને જોયા એટલે એ ચોંકી ગયો અને ત્યારબાદ નાના દીકરાએ એને બધી વાત કરી કે કેવી રીતે આપણા પિતાએ મને મદદ કરી છે અને મારો પુત્ર બચી ગયો છે. અને કહેવા લાગ્યો કે હા ભાઈ, આપણે આપણા પિતાને બોજ માનીને બેઘર કરી દીધા હતા, પરંતુ આજે એ આ કરોડોની કિંમતની હોસ્પિટલના માલિક છે. આ સાંભળીને બંને દીકરાઓની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ રમણભાઈ પોતાની કારમાં બેઠા અને ઘર તરફ જવા નીકળી ગયા. ત્યારે જ બંને દીકરાઓ અને વહુઓ તેને જોઈ રહ્યા અને એની આંખો શરમથી ભરેલી હતી. તેઓ એના કરેલા કર્મોને યાદ કરતા રહ્યા અને એને હવે સમજાઈ ગયું હતું કે આપણે આપણા પિતા સાથે કેટલું બધું ખરાબ વર્તન કર્યું છે અને આપણે આપણા પિતાને રોડ પર મરવા માટે છોડી દીધા હતા. મિત્રો, જે પુત્રોએ આવું કર્મ કર્યું હતું, આજે એ જ પુત્રોના ભાગ્યે એને ત્યાગી દીધા હતા. કહેવાય છે કે જે દીકરો વૃદ્ધ માતા પિતાનો હાથ પકડે છે એ ક્યારેય ડૂબતો નથી, અને જે દીકરો એનો હાથ છોડે છે એને ડૂબવાથી કોઈ બચાવી નથી શકતું. એટલે જ તમારા માતા પિતાની સેવા કરજો, તમારું જીવન આશીર્વાદથી ભરપૂર રહેશે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.